નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ। માનવ સર્જિત ગરમી 5 વર્ષમાં ઈંટ કોન્ક્રીટનું જંગલ 7.27% વધી 75%, ખુલ્લી જગ્યા 6.93% ઘટી માત્ર 18.34% થઈ, ગરમી સરેરાશ 1 ડિગ્રી વધી। એક્ઝામ પેટર્નમાં ફેરફાર, સીબીએસઈના ધોરણ 11-12માં હવે 50% પ્રશ્નો વિચાર માંગી લે તેવા પૂછાશે। સાયક્લોનિક સર્ક્યુલેશનથી 10-11મી વાદળો છવાશે, દાહોદ, પંચમહાલ, નર્મદા સહિતના જિલ્લામાં માવઠું થશે। રાજકોટ જિલ્લામાં આરટીઈની એક બેઠક માટે 7 બાળકો વચ્ચે સ્પર્ધા। રાજકોટ જિલ્લાની 950 ખાનગી સ્કૂલમાં બાળકોને આરટીઈ હેઠળ નિઃશુલ્ક શિક્ષણ મળશે। બળબડતી ગરમી 39.5 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં ભાવનગર સૌથી ગરમ। વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા મે માસમાં સેનેટ દ્વારા ડિગ્રી અપાતી હતી, જે હવે કોમન એક્ટ લાગુ થયા બાદ બરખાસ્ત કરવામાં આવી છે, જેથી ડિગ્રી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા એનાયત કરવામાં આવશે, જેને લઈને યુનિવર્સિટી દ્વારા આગામી સપ્તાહમાં ડિગ્રી ફોર્મ ભરવાના શરૂ કરાશે। બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 5 દિવસ બાદ પવનની દિશા બદલાઈને ઉત્તરની થઈ હતી, જેને કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી 4.25 ડિગ્રી સુધી ઊંચકાતા આકરી ગરમીનો અનુભવ થયો હતો। નીચા સ્તરના ગરમ પવનના કારણે 38.4 ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું। કડી માર્કેટ યાર્ડમાં હિસાબી વર્ષના પ્રારંભે 4 એપ્રિલથી તમામ માલની હરાજી શરૂ કરાઈ છે, જેમાં છેલ્લા 3 દિવસ દરમિયાન એરંડાની આવકમાં સતત વધારો થતા શનિવારે એરંડાએ ₹1200નો ભાવ તોડી નીચે 1164 બોલાયો હતો। એરંડા ₹38 તૂટતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો। બીજી તરફ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નગરના લઘુત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રીના વધારા સાથે પારો 26.2 ડિગ્રી અટક્યો હતો, જ્યારે લઘુત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે। આથી શનિવારે નગરનો મહત્તમ તાપમાનનો પારો 36.8 ડિગ્રી નોંધાયો છે। જો કે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાથી નગરવાસીઓ આકરી ગરમીનો અનુભવ કરશે। વિશ્વના સૌથી મોટા ઇન્ટરનેશનલ શિપિંગ એસોસિએશન BIMCO અનુસાર છેલ્લા 2 વર્ષમાં બલ્કર્સ, ટેન્કરો અને કન્ટેનર જહાજોનું શિપ રિસાયકલિંગ 20 વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયું છે। સંસ્થાએ દાવો કર્યો હતો કે 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન માત્ર 2 મિલિયન ડેડવેઇટ ટન જહાજની ક્ષમતાને રિસાયકલ કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં ઉત્તરના ગરમ પવનોને લીધે ફાગણ માસના અંતે ચૈત્રના મધ્ય જેવી કાળઝાળ ગરમી વરસી છે અને શહેરમાં બપોરે તાપમાનનો પારો 39.5 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા સમગ્ર ગુજરાતમાં ભાવનગર શહેરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, તો રાત્રે પણ તાપમાન 27.1 ડિગ્રી રહેતા રાતભર અકળામણનો અનુભવ ભાવેના વાસીઓએ કર્યો હતો। ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે હાલ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। રાજકોટ જિલ્લામાં પણ શહેર અને ગ્રામ્ય એમ પ્રવેશ માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લામાં અંદાજે 3111 જેટલી બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવનાર છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા 10 અને 11 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે, જે દરમિયાન વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે દાહોદ, પંચમહાલ, નર્મદા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। સીબીએસઈ તરફથી શૈક્ષણિક સ્તર 2024-25માં ધોરણ 11-12 માટે મૂલ્યાંકનની પેટર્નમાં ફેરફાર કરાયો છે। બોર્ડ તરફથી ધોરણ 9-10 તેમજ 11-12માં મૂલ્યાંકનની સૂચના જાહેર કરી છે, જેમાં કોમ્પિટન્સી બેઝડ યોગ્યતા આધારિત એજ્યુકેશન પર ફોકસ કરાયું છે, જેના ભાગરૂપે ધોરણ 11-12ના ક્લાસમાં યોગ્યતા પર કેન્દ્રિત સવાલોના વેઇટેજ પર 10% વધારો થયો છે।
સમગ્ર શહેર ઉનાળામાં ભઠ્ઠી બની જાય છે. માનવ સર્જિત કારણોને લીધે ગરમી હોય તેથી પણ 1 થી 2 ડિગ્રી વધુ અનુભવાય છે. 2017 થી 2022 દરમિયાન શહેરમાં થયેલા ભૌગોલિક અને વાતાવરણમાં ફેરફાર પર થયેલા સંશોધન મુજબ 2017માં શહેરના 67.61% જમીન પર ઈંટ કોન્ક્રીટનું જંગલ હતું. સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનથી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જોઈએ આ અહેવાલમાં. સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી બાળ વિધાનસભા હેઠળના માલપુર તાલુકાના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત હતા. જલારામ મંદિરથી માલપુરના કાર્યકરો સાથે બેઠક યોજી ડોક્ટર તુષાર ચૌધરીએ વ્યારાના વતની છે અને ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય છે, તો બાકીના વિસ્તારથી તેઓ નવા છે, છતાં સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર માટે સંમતિ આપી એ માટે તેઓએ તાજેતરમાં સાબરડેરીમાં બંને જિલ્લાના સહકારી અગ્રણીઓના મત લેવાના હતા. 15 ભાજપના ડિરેક્ટર બિનહરીફ થયા હતા, છતાં જસુ પટેલ જંગી બહુમતીથી જીત્યા. એ જોઈને નક્કી કર્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત નક્કી છે. જસુભાઈની ચૂંટણી મેં જોઈ ડેરીની એકલા હાથે 2 જિલ્લાના ભાજપને ચિત્ત કરી દીધા. એટલે મેં કીધું આ કરંટ તો છે, વાંધો નહીં આવે, કારણ કે જસુભાઈની ખાલી બાયડની સીટ નહોતી, ઝોન વાઇઝ ચૂંટણી નહોતી, પણ 2 જિલ્લાના મતદારોમાંથી મત લેવાના. સાબરકાંઠા નરવલ્લી, તોય જસુભાઈએ જંગી બહુમતી સાથે મેદાન માર્યું. એટલે મને લાગી ગયું કે આ વખતે નવા જુનિયરના ધ્યાન વર્તાય છે તો ઝંપલાઈ દો, એટલે મેં ઝંપલાઈ દીધું. તેઓને સાબરકાંઠા લોકસભાની કોંગ્રેસની ટિકિટ નહોતી લેવી, છતાં સામે ચાલીને ટિકિટ આપી છે અને જો કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો હવે પછીની મિટિંગમાં કેન્દ્રના મંત્રી બનીને આવીશ, તેમ તેઓએ જણાવ્યું. વધુમાં તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીએ તેમના કાર્યકાળ દરમિયાન ખેડૂતો અને ગરીબો માટે કરેલ કામગીરીને યાદ અપાવી અને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા. સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરીને આપ સૌ જાણો છો, 86, 87 ને 88 ના કપરા દુકાળમાં ગામે ગામ રાહત કામો, 50% અનાજ ને 50% રોકડ પગાર, નાના છોરાને લઈને જાય તો એના માટે છાંયડાની વ્યવસ્થા, સુખડીની વ્યવસ્થા, ગોળ ચણાની વ્યવસ્થા, ગામે ગામ ઢોરવાળા. મને યાદ છે કે ત્યારે એમણે એક મીટિંગ કરેલી, બધી સુગર ફેક્ટરીના ચેરમેનને બોલાવ્યા કે ભાઈ તમે 1 વર્ષ ફોન નહીં બનાવો તો કોઈ મરી જવાનું. માલપુરના કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં મુખ્ય આયોજનકર્તા અને બાળ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલે જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં બાળ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટીને 50,000 કરતાં વધારે મતની લીડ અપાવવાની જાહેરાત કરી હતી. આમ કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીના પ્રચાર કાર્યમાં ભારે તેજી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.